ઓકે સ્ટુડન્ટ્સ, આગળ જઈશું. લાસ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1ના 1 થી 7 દાખલા કરેલા. આજે આપણે ક્વેશ્ચન નંબર 8 પર જઈશું. ચલો, શું એક્સ એ આપેલ અરિક્ત ગણ છે. હવે આ ટાઈપના એક્ઝામ્પલમાં શું છે કે તમને એની રકમ સમજવામાં જ વાર લાગે, બરાબર. એટલે આપણે એક એક્ઝામ્પલ લઈને કામ કરીશું એટલે તમને વધારે આઈડિયા આવે. શું કહે છે? એક્સ એ આપેલ અરિક્ત ગણ છે, મતલબ કે ખાલી ગણ નથી. એક્સના તમામ ઉપગણોનો ગણ પી એક્સનો વિચાર કરો. એટલે પહેલાં આપણે એક વસ્તુ છે, હું એક ગણ ધારી લઉં છું, અરિક્ત ગણ એક્સ એ બી સી. હવે એના ઉપગણ કેટલા થાય? એના ઉપગણ કેટલા થાય, બરાબર. તો સૌથી પહેલાં તો ખાલી ગણ થશે, પછી એ, આ બી, સી, પછી એ બી, એ સી, બીસી, એબીસી 1 2 3 4 5 6 7 8 થઈ ગયા. તો આ બધા ઉપગણ છે. આ બધા શું છે? આ 1 2 3 4 5 6 7 4 7 8 એ બધા શું છે? ઉપગણ. અને એનાથી બનતો ગણ એ આપણે કહીશું ઉપગણોનો ગણ. અને આપણે ઇંગ્લિશમાં પાવર સેટ કહીએ છીએ, એટલે અહીંયા આપણે પી બતાવીએ છીએ, બરાબર. પાવર સેટ ઓફ એક્સ, પાવર સેટ ઓફ સબસેટ ઓફ એક્સ, એટલે સબસેટ એટલે ઉપગણ, એટલે એક્સના તમામ ઉપગણોનો ગણ. તો ચાલો આપણે એનો વિચાર કરીએ. તો પી એક્સમાં સંબંધ આર, એટલે સંબંધ જે તમારો છે તે પી એક્સમાં છે, એટલે પી એક્સથી પી એક્સનો સંબંધ છે, બરાબર. ક્લિયર? આ જરા ફ્રેમની ઉપર જાય છે એટલે આપણે પી એક્સથી પી એક્સ પરનો સંબંધ છે, બરાબર. ચાલો તો આગળ જઈએ હવે. ઓલરાઈટ, પીએક્સના ઉપગણો એ અને બી માટે, પીએક્સના ઉપગણો એ અને બી માટે એ સબસેટ બી તો અને તો જ એ આર બી આર પીએક્સ પર સામ્ય સંબંધ છે. તમારા જવાબનું સમર્થન કરો, બરાબર છે. એટલે જે તમને દ્વિક્રિયા આપેલી છે, જે તમને દ્વિક્રિયા આપેલી છે તે તમને કયા ફોર્મમાં આપી છે? એ સબસેટ ઓફ બી, એ સબસેટ ઓફ બી, બરાબર. તો આપણે સંબંધ તમને બતાવી દઈએ. સંબંધ તમને આપ્યો છે, શું લખ્યું છે? એ સબસેટ ઓફ બી, એટલે કે એ બી જે એક ક્રમયુક્ત જોડ બને છે એમાં એ અને બી આમાંથી લેવાના છે આપણે, બરાબર. માની લઈએ કે એ આ છે, માની લઈએ કે એ આ છે, દેખાય તમને? આ એ છે અને આ જે છે તે બી છે. તો તમે જોઈ શકો છો આ એ થઈ ગયો અને આ બી થઈ ગયું. તમે જોઈ શકો છો કે એ બીનો ઉપગણ છે, દેખાય ને? આ એ છે ને અહીંયા એ બી છે. સમજ પડી કે નહીં? એટલે એની ક્રમયુક્ત જોડ આવી બનશે. એની ક્રમયુક્ત જોડ આપણે સંબંધ લઈએ ને, સંબંધ, તો સંબંધમાં આપણે આ રીતે કાઉન્સમાં ક્રમયુક્ત જોડ આ રીતે બતાવીએ છીએ. તો તમે આમાં સંબંધનો મેં ખાલી એક ઘટક બતાવ્યો છે કે જોઈ શકો તમે આ છે તે આનો ઉપગણ છે, બરાબર છે. તો એ બી આ ક્રમયુક્ત જોડ થઈ, બરાબર, બરાબર. જેમાં એ બીનો ઉપગણ હોય, સબસેટ એટલે ઉપગણ હોય, અને દરેક એ બિલોંગ્સ ટુ પી એક્સ અને દરેક બી બિલોંગ્સ ટુ પી એક્સ. અને એ પાછો એક્સ અને બીનો તો ભાગ છે જ, બરાબર. તો તમારે બતાવવાનું છે કે આ સામ્ય સંબંધ છે કે નહીં. તો આપણે આ પકડીને ચાલીએ. આ બાજુમાં મેં તમને એક્ઝામ્પલ શેના માટે બતાવ્યું છે કે તમને આઈડિયા આવે, બરાબર છે. હવે આપણે સામ્ય સંબંધમાં પહેલાં સ્વવાચકતા વાત કરીએ, બરાબર. તો દરેક એ બી બિલોંગ્સ ટુ પી એક્સ માટે આપણે આવું કરીએ જ ને. સ્વવાચકતામાં આપણે શું કરતા હતા કે એ જો સંબંધ આરમાં હોય તો તે સ્વવાચક સંબંધ છે, બરાબર છે. હવે તમને જે સંબંધ આપ્યો છે, તો ધારો કે હું અહીંયા ક્રમયુક્ત જોડ એ લઉં, તો તમને બધાને ખબર છે કોઈ પણ ગણ એના પોતાનો ઉપગણ તો હોય જ, બરાબર. કોઈ પણ ગણ, લાઈક તમે જોઈ શકો છો એબીસી, તે એબીસીનો ઉપગણ છે જ, બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ છીએ કે ભાઈ એ સબસેટ ઓફ એ, બરાબર. એટલે આપણે શું લાવવાનું છે કે એ બિલોંગ્સ ટુ રિલેશન, બરાબર. જે આવી ગયું. આપણી દ્વિક્રિયા શું છે? આપણી એ સબસેટ ઓફ બી, આપણી ક્રિયા પ્રોસેસ શું છે? સબસેટ ઓફ બી. તો એ પોતાના જ ગણનો ઉપગણ હોઈ શકે, ધેટ મીન્સ સ્વવાચક છે. હવે સંમિતતાની વાત કરીએ, બરાબર. તો કોઈ પણ બે ગણ લઈ લો તમે પી એક્સમાંથી, બરાબર. તો જો અગર એ બી
બિલોંગ્સ ટુ આર હોય, એનો મતલબ શું થયો? એનો મતલબ શું થયો કે એ બીનો ઉપગણ છે. તો જરૂરી નથી કે બી એનો ઉપગણ હોય. બંને ગણ સરખા હોય તો જ આ વસ્તુ શક્ય છે. એકદમ સિમ્પલ વસ્તુ છે. જો એ બીનો ઉપગણ છે તો બે શક્યતા છે, કાં તો એના તમામ સભ્યો બીમાં હોય, કાં તો એને બીના સભ્યો સરખા હોય. બરાબર છે? તો એનું ઊંધું ના થાય ને. અગર સરખા હોય તો જ આ વસ્તુ શક્ય છે. બરાબર? એટલે આપણે અહીંયા એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી આપણે મેન્શન કરવું હોય તો ચાલે. માટે બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર, માટે સંમિત નથી. બરાબર છે? બી એ ડઝ નોટ બિલોંગ્સ ટુ આર. હવે આપણે પરંપરિતતાની વાત કરીએ. પરંપરિતતા. ઓકે, ચાલો. તો એમાં આપણે 3 ગણ લેવાના છે. એ બી સી બિલોંગ્સ ટુ પી એક્સ. તમે એક વસ્તુ નોટિસ કરી હશે કે આ તો બધું તમને બહુ સિમ્પલ લાગ્યું હશે કે આ બધી વાતમાં શું દમ છે, પણ જે છે તમારે રકમ સમજવાની છે. એના માટે આપણે એક એક્ઝામ્પલ લીધેલો છે. સમજ પડી? એટલે તમને આઈડિયા આવે કે શું રકમ શું કહેવા માંગે છે. હવે જો આપણે એમાં શું આપણે કરીએ છીએ પરંપરિતામાં, કે જો એ બી બિલોંગ્સ ટુ આર હોય અને બી સી બિલોંગ્સ ટુ આર હોય, તો એસી બિલોંગ્સ ટુ આર હોય તો એ પરંપરિત સંબંધ છે. રાઈટ? તો આપણે અહીંયા લખીએ કે ભાઈ ચાલો એ બી, માનો કે એ બી બિલોંગ્સ ટુ આર છે. ધેટ મીન્સ એ સબસેટ ઓફ બી અકોર્ડિંગ ટુ કન્ડિશન, તમને જે રિલેશન આપેલો છે તે. અને બી સી બિલોંગ્સ ટુ આર, ધેટ મીન્સ બી સબસેટ ઓફ સી થશે. બરાબર? સિમ્પલ વસ્તુ તમને કહી દઉં. ચાલો હું તમને સિમ્પલ, આ તમે એ લઈ લો, આ બી લઈ લો અને આ સી લઈ લો. જો એ બીનો ઉપગણ છે, તમે જો લો તમને બેસ્ટ એક્ઝામ્પલ મળી જશે અહીંયા. એ છે, આ એ છે, તે બીનો ઉપગણ છે, અને બી છે તે સીનો ઉપગણ છે, તો પછી એ પણ સીનો ઉપગણ થયો કે નહીં? બરાબર? ધેટ મીન્સ એ સબસેટ ઓફ સી મીન્સ એસી ઓલ્સો બિલોંગ્સ ટુ આર. એસીનો પણ સંબંધ આરમાં સમાવેશ થાય છે. એટલે એ સી પર સંબંધિત છે આ રિલેશનમાં. બરાબર? તો સામ્ય સંબંધ તો છે નહીં. કેમ? કારણ કે સ્વવાચક આવ્યું પણ સંમિતતા એ બતાવતું નથી. એટલે આ સંબંધ સંમિત નથી પણ પરંપરિત છે. એક પણ ના હોય 3 પૈકી, ધેટ મીન્સ એ સામ્ય સંબંધ નથી. ચલો આપણે આગળ જઈએ. ક્વેશ્ચન નંબર 9. ચાલો, ક્વેશ્ચન નંબર 9 શું કહે છે? ક્વેશ્ચન નંબર આપેલ અરિક્ત ગણ એક્સનો ઘાત ગણ પી એક્સ છે. ઘાત ગણ એટલે એ જ તમને મેં કેસ તમને સમજાયો છે તે ઉપગણોનો ગણ, અને આપણે એને પાવર સેટ કહીએ છીએ. બરાબર છે? મેં એક્ઝામ્પલ તમને આપ્યા છે. એક અરિક્ત ગણ એબીસી લીધો છે, એના ઉપગણોનો ગણ એટલે કે પાવર સેટ દર્શાવ્યો છે. અને આ તો આપણે જૂના દાખલાનો સંબંધ હતો. આ દાખલામાં શું સંબંધ છે તે જોઈ લઈએ આપણે. બરાબર? દ્વિક્રિયા પીએક્સ ક્રોસ પીએક્સ થી પીએક્સ. બરાબર છે? એટલે આગલા એક્ઝામ્પલમાં આપણે પીએક્સથી પીએક્સ દર્શાવ્યું હતું. બરાબર? એ આપણી ભૂલ હતી, કારણ કે તમારે તો પીએક્સ ક્રોસ પીએક્સ લેવાનું છે. બરાબર? રાઈટ? સોરી, આગલા દાખલામાં તો સંબંધ જ હતો. બરાબર છે? પીએક્સ ક્રોસ પીએક્સથી પીએક્સ એ સ્ટાર બી, એટલે આ તમારી દ્વિક્રિયા થઈ ગઈ એ છેદ બી. બરાબર છે? અને એવરી એ બી બિલોંગ્સ ટુ પી એક્સ, એટલે જે આપણે આગલા કેસમાં હતું તે જ બધું છે, ખાલી દ્વિક્રિયા છે આમાં. બરાબર? ઓલરાઈટ, ચાલો. તો એવરી સાબિત કરો કે આ ક્રિયા માટે તટસ્થ ઘટક એક્સ છે. બરાબર? અને દ્વિક્રિયાને સાપેક્ષ પીએક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. હવે તટસ્થ ઘટક માટે આપણે થોડું રિવાઇઝ કરીએ કે એ સ્ટાર ઈ અને ઈ સ્ટાર એ બંનેના બરાબર શું આવવું જોઈએ? એ. બરાબર છે? ક્લિયર? તો ધેટ મીન્સ આપણે અહીંયા કોઈ એક ગણ લઈ લઈએ, કે એ બિલોંગ્સ ટુ પી એક્સ. બરાબર છે? તો એ સ્ટાર એ આવવું જોઈએ. અને અહીંયા પણ આપણે શું કરીએ? બરાબર? હવે એના સૌથી પહેલી વસ્તુ શું છે કે તમને દ્વિક્રિયા શું આપી છે તે. હવે એક સિમ્પલ વસ્તુ તમને કહું કે તમે આ એક ગણ લઈ લો. ચાલો, એક ગણ આપણે એ લઈ લઈએ 1 અને બી લઈ લઈએ 1 2 3.
બરાબર છે, ક્લિયર? તો હું એ છેદ બી કરું તો તમને ખબર જ છે જવાબ એ જ આવવાનો છે, સીધી વસ્તુ છે, કારણ કે એના બધા સભ્યો બીમાં આવી ગયા, બરાબર? એટલે એ છેદ બી બરાબર એ આવે. તો હું અહીંયા એક એવો ગણ લઈશ, કારણ કે અહીંયા જે પ્રોસેસ છે એ સ્ટાર બી, એટલે અહીંયા હું કોઈ પણ ઘટક લઉં તો એનો છેદ એની સાથે કરું તો જવાબ એ આવે. મારે એવો ઘટક લેવાનો છે, જે એવો ઘટક કે જે એ કરતામાં એના તમામ સભ્યો આપણે એના તમામ સભ્યો એ ગણમાં હોય. તો આપણી પાસે એક ગણ કયો છે? એક્સ પોતે છે કે નહીં? બરાબર, તો અહીંયા હું એક્સ લઈ શકું, બરાબર ને અહીંયા પણ એક્સ લઈ શકું, કે તમે અહીંયા એનો એક્સ સાથે છેદગણ કરો તો પણ એ આવશે, અને એક્સનો એ સાથે છેદગણ કરશો તો પણ એ આવશે. તો આપણી જે કન્ડિશન છે તે ફૂલફિલ થાય છે. માટે એટલે અહીંયા તમારે બતાવી દેવાનું કે ભાઈ એ સ્ટાર એક્સ એટલે કે આવ્યું, અને એક્સ સ્ટાર એ એટલે કે એક્સ છેદ એ પણ આ થશે, બરાબર છે? માટે એક્સ તટસ્થ ઘટક છે. લખવાનું વધારે નથી પણ સમજવાનું વધારે છે, બરાબર છે? ચાલો, એક્સ તટસ્થ ઘટક થઈ ગયો. હવે તમને શું કહે છે તે સમજો કે પીએક્સમાં કેવળ એક્સ જ વ્યસ્ત સંપન્ન છે. વ્યસ્ત સંપન્નની શરત શું છે? પહેલાં તો આપણે આને કાઢી નાખીએ. વ્યસ્ત સંપન્નની શરત શું છે? કે તમે એ સ્ટાર બી લઈ લો કે બી સ્ટાર એ લઈ લો, બંને જવાબ માટે તટસ્થ ઘટક આવવો જોઈએ, બરાબર છે? તટસ્થ ઘટક આપણને ખબર છે શું છે? એક્સ, બરાબર? અને અહીંયા આપણે લઈ લઈશું એ. ધારો કે આપણે લઈ લઈએ કે એ બી બિલોંગ્સ ટુ પીએક્સ, બરાબર છે? તો આપણે કંઈક આવું લાવવાનું છે, એ સ્ટાર બી ઇઝ ઇક્વલ ટુ એક્સ ઇક્વલ ટુ બી સ્ટાર એ. તો એ સ્ટાર બી પહેલાં આપણે પ્રોસેસ સમય લાવવાનું, મારે એક્સ છે. હવે એ સ્ટાર બી શું છે? એ છેદ બી છે, બરાબર? હવે હમણાં જ મેં તમને એક્ઝામ્પલ આપેલો કે તમારો જવાબ એક્સ લાવવાનો છે. લાઈક તમને ખબર છે કે ભાઈ એ છેદ બી બરાબર એ આવે, તો ઓબ્વિયસ છે કે એ છે તે એના તમામ સભ્યો બીમાં હોવા જોઈએ, બરાબર છે? અથવા તો હું તમને કહું અહીંયા એ મારે જવાબ લાવવાનો છે, તો અહીંયા મારે એવા કયા બે ગણ લાવવાના છે કે જેથી એનો છેદગણ એ આવે? તો તમે સીધી વસ્તુ કહેશો કે સર એક તો એ હોવો જ જોઈએ, અને બીજો ગણ એ કરતાં મોટો હોવો જોઈએ. સમજ પડી ગઈ? એક તો એ તમારો હોવો જ જોઈએ અને બીજો ગણ એ કરતાં મોટો હોવો જોઈએ. સમજ પડી ગઈ ને? એક સિમ્પલ લેંગ્વેજ. તો એ પ્રમાણે મારે અહીંયા એક્સ લાવવો છે, તો એક તો એક્સ હોવો જ જોઈએ, અને બીજો એક્સ કરતાં મોટો, પણ એક્સ જ આપણો મેઇન ગણ છે, એનાથી મોટો કોઈ ગણ આપણે દર્શાવ્યો જ નથી. એક્સ જ આપણો મેઇન ગણ છે, એનાથી મોટો કોઈ ગણ દર્શાવ્યો જ નથી. એટલે એક્સ જ જે છે તે એક્સ નાનો ગણ તરીકે લેવાનો છે, અને એનાથી મોટો કોઈ ગણ છે નહીં. એટલે આપણે બી તરીકે બી એક્સ લઈએ તો જ આ વસ્તુ શક્ય છે. બી તરીકે બી એક્સ લઈએ, કારણ કે એક્સથી નાનો કોઈ ગણ લેવા જઈશું તો એનો છેદગણ એક્સ નહીં આવે, પણ પેલો નાનો ગણ આવી જશે. એટલે આપણે આ બે છે જગ્યા પર કાં તો એક્સ લેવો પડે, કાં તો એક્સથી મોટો લેવો પડે, પણ એ શક્ય તો અહીંયા કોઈ છે નહીં. એટલે એ અને બી બંને એક્સ લેવાના છે, અને જે આપણે બી લઈએ છીએ તે આપણો વ્યસ્ત ઘટક હોય છે, વ્યસ્ત સંપન્ન ઘટક હોય છે, ઇન્વર્ટેબલ ઘટક હોય છે, જેથી આપણે કહી શકીએ કે એક્સ જ, બીજો કોઈ ચાન્સ જ નથી, એક્સ જ વ્યસ્ત સંપન્ન છે, બરાબર? ચલો આગળ જઈએ. તમે તમારી રીતે લખી શકો છો ગુજરાતીમાં. ચાલો, એટલે આપણે રાખી મૂક્યું હતું. હવે આગલા એક્ઝામ્પલમાં જઈએ, ક્વેશ્ચન નંબર આઈ થિંક 10. તો એ તમારે MCQ માટે સરસ છે. ગણ 1 to n થી ગણ 1 to n સુધીના તમામ વ્યાપ્ત. તો ધારો કે ગણ એ 1 to n છે, અને ગણ બી એ પણ 1 to n છે. હવે વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા પરથી જ આપણે કામ કરવાનું છે. વ્યાપ્ત વિધેય એટલે શું? કે બીના તમામ ઘટકો પર તીર વાગી જવા, એટલે બીના તમામ ઘટકો વપરાઈ જવા જોઈએ, અથવા તો બેઠી કે બીના તમામ ઘટકોને સંગત એમાં ઘટક હોવો જોઈએ કે જેથી એનું પ્રતિબિંબ થાય, બરાબર છે? ઓલરાઈટ. તો આપણી પાસે ઘટક કેટલા છે? n. દરેક ઘટક વપરાઈ જવો જોઈએ. હવે હું અહીંયાથી ધારો કે પ્રતિબિંબ બનાવવાનું ચાલુ કરું, તો બરાબર, ધારો કે 1 છે. આપણે ગણમાં જાણીએ છીએ કે ભાઈ તમારી પાસે આવી નિશાની શક્ય છે, પણ આવી નિશાની શક્ય, તો એ વિધેય કહેવાય જ ના, કારણ કે એક ઘટકના બે પ્રતિબિંબ ના હોય.
એક ઘટકનું એક જ, એ અલગ વસ્તુ છે કે બંને ગણનું એક જ પ્રતિબિંબ મળે છે, પણ આમ તમે ઇન્ડિવિજ્યુઅલ જુઓ તો એક ઘટકનું એક જ પ્રતિબિંબ મળે છે ને આનું પણ એક જ પ્રતિબિંબ છે, બંનેના સેમ છે અલગ વસ્તુ છે, પણ એક ઘટકના બે પ્રતિબિંબ ના મળે. એટલે આપણે આ કન્ડિશન પર ચાલીએ તો આ બધા ચાન્સીસ છે આનું પ્રતિબિંબ થવા માટે, એટલે એકનું પ્રતિબિંબ પણ એક હોઈ શકે, બેનું પણ એક, કોઈ સંબંધ તમને આપ્યો નથી, એટલે એક કેટલાના પ્રતિબિંબ હોઈ શકે? n ના હોઈ શકે કે ના હોઈ શકે? એક, કારણ કે અહીંયા n સંખ્યા છે એટલે એક કેટલાના પ્રતિબિંબ હોઈ શકે? n ના પ્રતિબિંબ હોઈ શકે. હવે આપણે બેની વાત કરીએ, જેમ કે બે આપણે ક્યારે આવ્યા? જ્યારે એક પ્રતિબિંબ તરીકે સિલેક્ટ થઈ ગયું છે, બે પર આપણે ત્યારે આવ્યા. તો આમાંનો કોઈ પણ એક ઘટક, આમાંનો n પૈકી કોઈ પણ એક ઘટક આમાંનો વપરાઈ ગયેલો હોય તો એક ઘટક ઓછો થઈ ગયો તો બેમાં ચાન્સીસ કેટલા છે? n-1 ના. સમજ પડી કે નહીં? કારણ કે એક આમાં યુઝ થઈ ગયું એટલે ટોટલ n માંથી એક ઘટક આમાં વપરાઈ ગયો એટલે બેમાં n-1 પૈકી કોઈ એકનું પ્રતિબિંબ હશે. એ રીતે 3માં n-2, એટલે ચાલતું રહેશે એ રીતે છેલ્લામાં 3 ચાન્સ હશે, 2 હશે, 1 હશે. તો આ તમે જે લખો છો n-1 n-2 3 × 2 × 1, એ શું છે? n ફેક્ટોરિયલ. એ શું છે? n ફેક્ટોરિયલ. તો આપણે શું કહી શકીએ કે ભાઈ આમાં વ્યાપ્ત વિધેયોની સંખ્યા n ફેક્ટોરિયલ જેટલી થશે. બરાબર છે? ચાલો આગળ જઈએ. ચાલો હવે 11મો ક્વેશ્ચન એકદમ ઇઝી છે. S તમને આપ્યું છે ABC, બરાબર, અને T તમને આપ્યું છે 1 2 3. મીન્સ જે આપણે પ્રક્રિયા સ્વાધ્યાય કરીએ છીએ મિસેલિનિયસ એક્સરસાઇઝ એ લેવલનો એક્ઝામ્પલ નથી, તેમ છતાં આપણે કરી નાખ્યા છે. F વિધેય S થી T પરનું છે, બરાબર. તો F ઇન્વર્સ શોધો. તમારે F ઇન્વર્સ બે કેસ છે તે શોધવાના છે. ચલો એમાં પહેલો જે કેસ છે તે F A3 B2 C1. હવે આ શું છે? F ઇન્વર્સ. F ઇન્વર્સ એટલે આપણે શું કહીશું? વ્યસ્ત. વ્યસ્ત માટે આપણી પાસે કઈ બે વસ્તુ હોવી જોઈએ? એક તો એક વિધેય હોવું જોઈએ અને બીજું શું હોવું જોઈએ? વ્યાપ્ત વિધેય. આ હોય તો જ આપણે કામ કરી શકીએ. એટલે પહેલાં તમે ચેક કરી લો કે ભાઈ પહેલો ઘટક રિપીટ નહીં થતો. ચાલો એ તો નહીં થતો. પહેલો ઘટક રિપીટ નથી થતો. બીજો ઘટક એટલે 3 2 1. તમારે આ ચેક કરવાનું કે 3 ઘટક. આપણે એક કામ કરીએ, એરો ડાયાગ્રામ ડ્રો કરે તમને વધારે આઈડિયા આવશે. આ A B C ને અહીંયા છે 1 2 3. A માટે 3 છે, B માટે 2 અને C માટે. તો તમે જોઈ શકો છો કે એક તો એક છે, દરેક માટે એક જ ઘટક પ્રતિબિંબ છે, બરાબર છે. અને આ 3 ઘટક ઓક્યુપાય થઈ ગયા છે એટલે વપરાઈ ગયેલા છે. ધેટ મીન્સ આપણે એનું F ઇન્વર્સમાં કશી ધાર નહીં, માને એનું ઊંધું લખી દો 3A 2B અને 1C થઈ ગયું. હવે આપણે બીજા કેસ પર જઈએ. બીજો કેસ શું કહે છે? F A2 B1 અને C1, બરાબર છે. તો આપણે ડાયાગ્રામ ડ્રો કરીએ તો અહીંયા શું છે? ABC અને અહીંયા શું છે? 1 2 3. તો A સાથે 2 છે, B સાથે 1 છે, C. હવે આ ના ચાલે. આ એક વિધેય નથી. તમે જોઈ શકો છો અનેક એક વિધેય છે. આ જુઓ ડાયાગ્રામ, અનેક એક, અને આમ પણ 3 બાકી રહી જાય છે. એટલે આપણે શું લખીએ કે આ એક વિધેય નથી અને વ્યાપ્ત વિધેય પણ નથી. ધેટ મીન્સ એનો વ્યસ્ત સંપન્ન મળશે નહીં. ચલો હવે આપણે 12મો દાખલો જોઈ લઈએ. ચલો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે કે A સ્ટાર B ચાલો શું કહે છે? A સ્ટાર B ઇઝ ઇક્વલ ટુ મોડ ઓફ A માઇનસ B. અને એ એટલે ધેટ મીન્સ તમને દ્વિક્રિયા માટે બે સાઇન આપી છે, એક સ્ટાર આપ્યો અને એક O આપ્યો છે. એટલે તમે આ જોઈને ટેન્શનમાં ના આવતા. આપણે જેમ કે વાત થઈ હતી કે અલગ અલગ સાઇન મૂકી શકીએ છીએ. આપણે સ્ટાન્ડર્ડ સાઇન સ્ટાર છે, પણ તમારે બે કેસ આપ્યા છે એટલે બંને કેસ માટે અલગ અલગ સાઇન આપી છે, સ્ટાર અને O, બરાબર. તો પહેલી જે દ્વિક્રિયા છે સ્ટાર, તે છે R ક્રોસ R થી R, અને બીજી જે દ્વિક્રિયા છે O, તે પણ R ક્રોસ R થી R છે. ચાલો થઈ ગયું. અને
પહેલી જે દ્વિક ક્રિયા છે એની પ્રોસેસ શું આપે છે આપણને માનાંકમાં a માઇનસ બી. બીજી જે દ્વિક ક્રિયા છે AOB એ શું આપે છે જે પહેલો ઘટક હોય તે એટલે કે a. બરાબર. તો સાબિત કરો કે આ જે ક્રિયા સ્ટાર છે તે સમક્રમી છે પણ જૂથના નિયમને અનુસરતી નથી. તો પહેલાં આપણે આ પૂરું કરીએ. ચલો સમક્રમી માટે આપણે શું કરતા હતા? સમક્રમી એટલે શું આવવું જોઈએ? આપણે રફમાં લખી દઈએ અહીંયા a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a. બરાબર છે, આવી જવું જોઈએ. બરાબર. તો આપણે ખબર છે કે ભાઈ મોડ ઓફ a માઇનસ બી ને તમે મોડ ઓફ b માઇનસ a પણ લખી શકો છો r માટે. બરાબર. તમે 3 ઓછા 2 1 જવાબ આવે એનો માનાંક 1 થાય. 2 ઓછા 3 ઓછા 1 જવાબ આવે એનું માનાંક 1 થાય. દેટ મીન્સ કે બંને સરખા જ થાય. એનો મતલબ થાય કે ભાઈ a સ્ટાર b ઇઝ ઇક્વલ ટુ b સ્ટાર a થઈ શકે છે. માટે સમક્રમી છે. હવે જૂથના નિયમની વાત કરીએ. જૂથના નિયમની વાત કરીએ તો શું થવું જોઈએ? આપણે અહીંયા લખવાનું છે ભાઈ a b બિલોંગ્સ ટુ r. એટલે અહીંયા શું આવશે? a b c બિલોંગ્સ ટુ r. ઓલરાઈટ. તો સૌથી પહેલાં આપણે લાવવાનું શું છે? લાવવાનું શું છે કે ભાઈ a સ્ટાર b સ્ટાર c, અહીંયા પણ a સ્ટાર b સ્ટાર c, આમાં આનું જૂથ લઈ લો, આમાં આનું જૂથ લઈ લો. બરાબર છે. તો પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ કરીએ. ડેટ મીન્સ a સ્ટાર b સ્ટાર c. a સ્ટાર b એટલે મોડ ઓફ a માઇનસ b સ્ટાર c. બરાબર. આ એક ઘટક ને બીજો ઘટક ને એનું સ્ટાર સ્ટાર તમને આ આપે છે એટલે માનાંક એમાં પાછો માનાંકમાં a માઇનસ b માનાંક c માઇનસ c થઈ ગયું. રાઈટ. ચાલો હવે આપણે રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ. રાઈટ હેન્ડ સાઈડ એટલે a સ્ટાર b સ્ટાર c એટલે કે a સ્ટાર b સ્ટાર c એટલે માનાંકમાં b માઇનસ c જે તમને આપ્યું છે એ પ્રમાણે. બરાબર. ઓલરાઈટ. હવે આમાં શું થશે? માનાંક a માઇનસ માનાંકમાં b માઇનસ c. તો આ બંને તમે લાગે સરખા થાય? કોઈ હિસાબે સરખા નહીં થાય. આપણે લખી દઈએ ઇઝ નોટ ઇક્વલ ટુ. બરાબર છે. મતલબ કે અહીંયા શું થશે કે a સ્ટાર b સ્ટાર c ઇઝ નોટ ઇક્વલ ટુ અહીંયા a સ્ટાર b સ્ટાર c. બરાબર. તમે ચાહો તો ABC, તમે ABC 1 2 3 લઈને જુઓ તો અહીંયા 1 ઓછા 2 કેટલા થશે? ઓછા 1. ઓછા 1નું માનાંક 1 ને 1 ઓછા 3 ઓછા 2 એનું માનાંક 2. અહીંયા 1, ચલો અહીંયા 2 ને 3 છે તો 2 ઓછા 3 કેટલા થશે? ઓછા 1 એનું માનાંક 1. 1 ઓછા 1 એટલે 0. એટલે અહીંયા 2 જવાબ આવે તો અહીંયા 0 આવશે. તમે કોઈ પણ ઘટકો લઈને કરી શકો છો. આ બંને સરખા થશે નહીં. ચલો હવે આપણે આની વાત કરીએ. ચલો પહેલાં સમક્રમી માટે. સમક્રમી માટે આપણે અહીંયા શું થવું જોઈએ? AOB ઇઝ ઇક્વલ ટુ BOA. બરાબર. તો AOB તમને A આપે છે અને BOA આપણે પહેલો ઘટક લખવાનો છે ને. શું કહે છે? પહેલો ઘટક લખવાનો. દેટ મીન્સ AOB ઇઝ નોટ ઇક્વલ ટુ BOA. કારણ કે આ એકનો જવાબ એ આવે ને બીજાનો જવાબ બી આવે છે. બરાબર. હવે જૂથનો નિયમ. જૂથનો નિયમ એટલે તમારું શું આવવું જોઈએ? AOBOC ઇઝ ઇક્વલ ટુ, ચાલો પહેલાં આપણે આની પેર લઈ લઈએ. ઓલરાઈટ. તો ચલો સૌથી પહેલાં આપણે AOB કરીએ. AOB એટલે A આવે. એકદમ સિમ્પલ છે. AOB C ડેટ મીન્સ AOC એટલે A પણ એ આવ્યો. બરાબર. કારણ કે આનો જવાબ એ આવે જ ને. બરાબર. હવે આપણે આ સાઈડ કરીએ BOC એટલે કે B અને AOBOC. BOC શું આવતું હતું? B. તો આ પણ એ આવ્યો. દેટ મીન્સ આ શું છે? જૂથના નિયમનું પાલન કરે છે. ચલો હવે પાછું તમને બીજું એક વસ્તુ કંઈક સાબિત કરવાનું છે. એના માટે આપણે પહેલાં કાઢી નાખીએ. ચલો જુઓ શું કહે છે કે દરેક ABC બિલોંગ્સ ટુ R માટે તમારે આ કંઈક સાબિત કરવાનું છે કે A સ્ટાર BOC બરાબર A સ્ટાર B O A સ્ટાર C. બરાબર છે. આ તો પહેલાં સાબિત કરો, પછી આપણે આગળનું સ્ટેટમેન્ટ જોઈએ. ચાલો તો પહેલાં લેફ્ટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે. લેફ્ટ હેન્ડ સાઈડ A સ્ટાર BOC એટલે BOC એટલે B થઈ ગયું અને A સ્ટાર B શું થાય છે? માનાંકમાં A માઇનસ B. હવે રાઈટ હેન્ડ સાઈડ જોઈ લઈએ આપણે. રાઈટ હેન્ડ સાઈડ છે A સ્ટાર B O B સ્ટાર C એટલે માનાંકમાં A માઇનસ B O માનાંકમાં B માઇનસ C.
ઓ જે ઘટક એ ઓ જે દ્વિક્રિયા આપે છે શું આપે છે? પહેલો ઘટક આપે છે, એટલે બંને સરખા છે. મતલબ કે વિધાન સત્ય છે, એ લોકો જે કીધું છે. જો આ સત્ય છે, હવે તમને બ્રેકેટમાં આપ્યું, તો આપણે દ્વિક્રિયાને દ્વિક્રિયા ઓ પરનો વિભાજનીય કહીશું. બરાબર. આના પરનો લાઈક તમે આપણે આવું કરીએ છીએ, લાઈક બી પ્લસ સી, અહીંયા તમારે અહીંયા ડોટ એટલે કે ગુણાકાર થયો, એટલે આપણે લખીએ ને કે એ બી પ્લસ AC, આપણે આવું લખીએ ને, એટલે કે ગુણાકાર એ સરવાળાનો વિભાજનીય થયો કે નહીં, એટલે AB પ્લસ AC થયું કે નહીં? આ જેના જો A સ્ટાર B O A સ્ટાર C થયું કે નહીં? એટલે આ લોકો એવું કહેવા માંગે, જો દ્વિક્રિયાને O પર વિભાજનીય કહીશું. શું દ્વિક્રિયા O એટલે આનું ઊંધું થશે? આનું ઊંધું એટલે કે આવું AO B સ્ટાર C, તે શું AOB સ્ટાર AOC આપશે તમને? આનું ઊંધું તમને કીધું છે, તો ચેક કરી લઈએ. તો AOB સ્ટાર C એટલે AO માનાંકમાં B માઇનસ C, પહેલો ઘટક A થશે. ચલો રાઈટ હેન્ડ સાઈડ લઈ લઈએ આપણે, AOB સ્ટાર AOC એટલે આ થશે માનાંકમાં A માઇનસ B સ્ટાર માનાંકમાં A માઇનસ C. બરાબર છે. સોરી અહીંયા તો આપણે ઓનો છે, એટલે અહીંયા A આવશે ને અહીંયા પણ A આવશે, પહેલો ઘટક લખવાનો છે, અને આ થશે માનાંકમાં A માઇનસ એટલે 0, એટલે સરખા થતા નથી. દેટ મીન્સ O એ સ્ટારનો વિભાજનીય થશે નહીં. બરાબર. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ટ્રાય કરીએ કે આ તમારું પ્રક્રિયા સ્વાધ્યાય પૂરું થાય. થેન્ક યુ.